લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલ ઉમ્મીદ ફાઉન્ડેશન દ્વારા ભારત માતા ટાઉન હોલ ખાતે શૈક્ષણિક કાર્યક્રમ યોજાયો. વિદ્યાર્થીઓના ભાવિ ઘડતર માટે સ્કોલરશિપની સંસ્થાના આગેવાનો દ્વારા જાહેરાત કરાઈ. શિક્ષણ એ કોઈપણ સમાજના વિકાસનું આધારસ્તંભ છે. જ્યારે દેશ આગળ વધી રહ્યો છે ત્યારે કલોલ શહેરની ઉમ્મીદ ફાઉન્ડેશન સંસ્થાના મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા વિદ્યાર્થીઓના ભાવિ ઘડતર માટે સ્કોલરશિપ મેળવવા માટેના ફોર્મની માહિતી આપતો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સુપ્રસિદ્ધ મોટિવેટર સંજયભાઈ રાવલ તેમજ સરકારી ડેન્ટલ કોલેજના ટ્રસ્ટી બિલાલ શેખ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓ માટે વડીલોને સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમમાં મુસ્લિમ સમાજના વિદ્યાર્થીઓ માટે ધોરણ 10 અને 12 પછી કયા કોર્સિસ કરવા અને પોતાના ભવિષ્યને કેવી રીતે ઉજ્જવળ બનાવવું તેના વિશે જણાવ્યું હતું. તેમજ સંસ્થા દ્વારા સ્કોલરશિપ મેળવવા માટે એક ઓનલાઈન એપ્લિકેશન પણ બનાવવામાં આવી છે, જેની જાહેરાત કરી હતી. ફિલોસોફર સંજય રાવલ અને સરકારી ડેન્ટલ કોલેજના ટ્રસ્ટી બિલાલ શેખ દ્વારા આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓ માટે યોગ્ય માર્ગદર્શન અને સહાય જરૂરી છે, જેથી તેઓ પોતાની ક્ષમતા અનુસાર સફળતા મેળવી શકે તેવા ઉમદા હેતુથી શિક્ષણ માટેની એક આશાનું કિરણ દાખવ્યું હતું. આ મહત્વપૂર્ણ પ્રયાસને સરળ બનાવવાના સંકલ્પ લીધે સારો સમાજ બનાવવા માટે જરૂરી છે. સાથે શિક્ષણ અને એ માટે એક મજબૂત પહેલ ઉમ્મીદ કાર્ટ નેશન દ્વારા કરવામાં આવી છે. આ કાર્યક્રમને સફળ બનાવવા ઉપત ફાઉન્ડેશનના પ્રમુખ મેમણ ચાહભેદ નાક આપ્યુંગ વગની ઉપપ્રમુખ ઘાંચી અલ્તાફભાઈ સામીદાઈ તેમજ કારોબારી સભ્યો આલેક અડારખાભાઈ મહમદભાઈ પઢાર સહકરમાન શમશેર આરીખાઈ સરિયાડણ સક્રિય મુસ્તુફાભાઈ એમા આરીફભાઈ કરીમભાઈ મેચણ ઇકિયાકભાઈ કરીમભાઈ મેમણ ઇમરાનભાઈ દિલાવરભાઈ અને મેમન ચુકવાઈ ઇખાતીમાભાઈએ ખૂબ જ જહેમત ઉઠાવી સફળ બનાવ્યો હતો. લક્ષ્ય ન્યૂઝ સંજય નાયક. સેઠ નામ છે મારું. સિદ્ધપુર ડેન્ટલ કોલેજમાં સિનિયર લેક્ચરર છું. સ્કોલર ઓપ્ટઆઉટ કરીને અમારી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ સંસ્થા આખા ગુજરાતમાં ચાલી રહી. આજે કલોલ ટાઉન હોલમાં ઉમ્મીદ ફાઉન્ડેશન તરફથી શિક્ષણનું મહત્ત્વ અને મુસ્લિમ સમાજની જે શૈક્ષણિક જરૂરિયાત છે એમાં ખાસ કરીને જે બાળકો સ્કૂલમાં અને કોલેજમાં અભ્યાસ કરે છે એમને સ્કોલરશિપ થકી એમના અભ્યાસને આગળ વધારવા અને એમના સપનાઓને પૂરા કરવા માટે એક નવી શરૂઆત જે વિદ્યાર્થીઓના શિક્ષણમાં મદદરૂપ બનશે એ માટે આજે પ્રોગ્રામ રાખવામાં આવ્યો, જેમાં સંજય રાવલ સાહેબ અને અમારા દ્વારા શિક્ષણની જરૂરિયાત અને આવા જે કામોને છે એ કામોને કઈ રીતે વધારે મજબૂત બનાવી શકાય અને લોકોને કઈ રીતે વધારેથી વધારે ફાયદો મેળવી શકે એ માટે આજે આ પ્રોગ્રામ રાખવામાં આવ્યો. તો હું ઉમ્મીદ ફાઉન્ડેશનનો એડવાઇઝર માસ્ટર ઝાકીર હુસેન. કલોલની અંદર અશફાકભાઈ મેમણ એમની સાથે એમની જે ટીમ છે બીજા 8 સભ્યો છે એની અંદર એ બધાને એક વિચાર આવ્યો કે આપણા મુસ્લિમ સમાજમાં એવા ટેલેન્ટેડ છોકરાઓ છે કે જે આગળ ભણવા માગે છે પરંતુ ફાઇનાન્શિયલી વીક હોવાથી એ લોકો પોતાના ધાર્યા મુજબનું શિક્ષણ મેળવી શકતા નથી. તો તેઓને સપોર્ટ કરવાના હેતુથી એક ઉમ્મીદ ફાઉન્ડેશન સ્કોલરશિપ યોજના એ લોકોએ આજે લોન્ચ કરી છે અને એ યોજના લોન્ચ કરવાના ભાગરૂપે આજે ટાઉન હોલમાં એક પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો 4/6/2025 બુધવારના રોજ. તો એ પ્રોગ્રામમાં મુખ્ય અતિથિ શ્રી સંજય રાવલ સાહેબ અને એમની સાથે સાથે બિલાલ શેઠ સાહેબે પણ શિક્ષણ અંગે પોતાનું વક્તવ્ય રજૂ કર્યું હતું. સૌપ્રથમ કાર્યક્રમની શરૂઆતની અંદર મૌલાના સઈદ અનવર સાહેબ, ત્યાર પછી મુફ્તી મુસબ સાહેબે પણ શિક્ષણ અંગે એમણે પોતાની વાત રજૂ કરી હતી. ત્યાર પછી 2 મુખ્ય વક્તાઓ અને મુખ્ય મહેમાનોએ પણ શિક્ષણ અંગે પોતાની વાત રજૂ કરી હતી. આ ઉમ્મીદ ફાઉન્ડેશન ગરીબ વિદ્યાર્થીઓના ઉદ્ધાર માટે તે આગળ ભણી શકે એના માટે લોન્ચ થઈ હતી. એ આની આખી રૂપરેખા એની અંદર આ લોકોને સમજાવવામાં આવી અને છેલ્લે કાર્યક્રમના અંતના ભાગરૂપે જમિયતે ઉલમા હિંદના પ્રમુખ શ્રી મૌલાના ઉજેફાએ દુઆ કરી અને આ કાર્યક્રમનું સમાપન કર્યું હતું.